દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે અને દીકરીના પાલન પોષણ રક્ષણની જવાબદારી જે પિતાની હોય છે, આજે એ જ પિતા ભક્ષક બન્યા હોય તેવો ઘાટ નવસારીના ચીખલીમાં સર્જાયો છે। એક રાક્ષસને પણ શરમાવે તેવું કૃત્ય સાવકા પિતાએ કર્યું છે અને લોકોની માંગ છે કે સાવકા પિતાને કડકમાં કડક સજા થાય। કળિયુગમાં જાણે પારિવારિક સંબંધોનું કોઈ મૂલ્ય રહ્યું નથી। સમાજ અને કૌટુંબિક વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જાય તેવો પીડાદાયક બનાવ ફરી એકવાર સામે આવ્યો। નવસારી જિલ્લાના ચીખલીના અંતરિયાળ ગામમાં નરાધમ એવા સાવકા પિતાએ રાક્ષસોને પણ શરમાવે તેવું કૃત્ય કર્યું। એક શ્રમજીવી પરિવારની સગીર દીકરીને પેટમાં દુખાવો પડ્યો તો માતાએ નજીકની હોસ્પિટલમાં તબીબ પાસે લઈ જઈ સોનોગ્રાફી કરાવી। આ સમયે તબીબે જે હકીકત જણાવી તે સાંભળી માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ। અંદાજે 12 વર્ષની સગીરા 5 મહિનાની ગર્ભવતી હોવાની ચોંકાવનારી જાણકારી મળી, જે બાદ સગીરાએ રડતા રડતા પિતાએ જ તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની આપવીતી જણાવી। માતા અને દીકરીએ ઘરે જઈ તે અંગેની વાત મોટી દીકરીને કરતા તે પણ ઓચિંતી જોરથી રડવા લાગી। જ્યારે માતાએ ધીરેથી સમજાવટ કરીને પૂછપરછ કરતા સાવકા પિતાએ તેની સાથે પણ અનેકવાર ખરાબ કામ કર્યું હોવાનો ખુલાસો થયો, જે બાદ માતાએ કુકેરી સ્થિત પીએસસી સેન્ટર પર જઈ પરીક્ષણ કરાવતા 13 વર્ષની સગીરાને અંદાજે 2 મહિનાનો ગર્ભ રહ્યો હોવાનું પણ સામે આવ્યું। આ બંને દીકરીએ જણાવ્યું કે ઘરમાં રાત્રે બધા સૂઈ જાય એટલે જગાડીને પિતા જ બળાત્કાર કરતા। આ ઉપરાંત પિતા જંગલમાં લાકડા વીણવા મોકલીને પાછળથી આવી અવાવરૂ સ્થળે લઈ જઈ અપકૃત્ય કરતા। નરાધમ પિતા બંને સાવકી દીકરીઓને દુષ્કર્મ આચર્યા બાદ કોઈની હકીકત જણાવે તો ભૂખ્યા રાખવાની ડરામણી ધમકી પણ આપતો। આ બંને સગીર દીકરીઓ માતાને ને તેમને જમવાનું નહીં મળે તેવા ડરથી લાંબા સમય સુધી અત્યાચાર સહન કરતી રહી। ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા। આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી। આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો। નરક સમાન યાતનાઓ સહન કરનારી બંને સગીર દીકરીઓના દુઃખને જાણી માતા પણ કલ્પાંત કરવા લાગી। જોકે હિંમત એકઠી કરીને બંને દીકરીઓ સાથે ચીખલી પોલીસ સ્ટેશન જઈ તમામ હકીકત જણાવી ફરિયાદ દાખલ કરી। આ ગુનાની ગંભીરતાને જોતા ચીખલી પોલીસે ત્વરિત તપાસ કરી દુષ્કર્મ આચરનાર પિતાની ધરપકડ કરી। આ રાક્ષસ સમાન સાવકા પિતાને વિરુદ્ધ પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી મહત્વના પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરાઈ, જેથી આરોપીને વહેલી તકે કાયદાની રાહે કડક સજા અપાવી શકાય। છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે। ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે। પિતાના જ અત્યાચારનો ભોગ બનનારી બંને સગીરાઓની માતાના પહેલા લગ્નના થોડા વર્ષો બાદ છૂટાછેડા થયા હતા। 4 બાળકો સાથે મહિલા લિવ ઇન રિલેશનશિપમાં અન્ય એક વ્યક્તિ પાસે રહેવા લાગી, પરંતુ તે વ્યક્તિ માત્ર 2 ટંક ભોજન આપવાની દાદાગીરીથી સગીરાઓને પીકતો રહ્યો। આ કેસની વાત પ્રસરતા નવસારી જ નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી નરાધમ પિતાના પાપ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।